ડિયર સ્ટુડન્ટ, આજે આપણે નીટમાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. એમાં 21મો પ્રશ્ન પૂછ્યા, જો ઇલેક્ટ્રોનનું સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય +1 અને ચુંબકીય ક્વોન્ટમાંક -1 હોય તો કયા કક્ષક વડે નિરૂપણ ના થાય? તો S કક્ષક જવાબ આવશે. S કક્ષક માટે L ની કિંમત 0, તો ml -L 0 થી +L હોય એટલે 0 થઈ જાય. તો S કક્ષક માટે ચુંબકીય ક્વોન્ટમાંક ક્યારેય -1 હોતો નથી એટલે જવાબ D આવશે. D કક્ષક માટે L બરાબર 2, તો ml -2 થી +2 હોય તો -1 હોય. P હોય તો L બરાબર 1, તો ml -1 0 ને +1 હોય. F હોય તો L બરાબર 3, તો ml -3 -2 -1 0 +1 +2 અને +3 હોઈ શકે છે. એટલે આપણો જવાબ આવશે D. હવે 22મો પ્રશ્ન, હાઇડ્રોજન પરમાણુની ભૂમિ અવસ્થામાં ત્રિજ્યા 0.53 એંગસ્ટ્રોમ છે તો Li+2 માટે બરાબર પરમાણુ ક્રમાંક 50 નહીં પણ પરમાણુ ક્રમાંક 3 હોય તો તે પરિસ્થિતિમાં ત્રિજ્યા કેટલી થશે? તો 22મા પ્રશ્નનો આપણે જવાબ લઈએ. આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન જેવા પરમાણુ માટે Rn બરાબર હાઇડ્રોજન પરમાણુ ત્રિજ્યા n²/z છે. તો ભૂમિ અવસ્થા એટલે n બરાબર 1, તો ત્રિજ્યાનું સૂત્ર છે 0.53 × z² n²/z. આના ઉપરથી મળે તો 0.53 પેલી કક્ષા Li+2 એટલે એક ઇલેક્ટ્રોન છે એ પેલી કક્ષામાં હોય તો અહીંયા z બરાબર 3, 17 તેરી 51 એટલે 0.1753 જવાબ આવશે. એટલે 0.17 એંગસ્ટ્રોમ જવાબ થશે. આવો પ્રશ્ન પૂછાય. હવે 22મો પ્રશ્ન, જોયા 0.17 જવાબ આવશે. 23મો ક્વેશ્ચન છે, 9.1 × 10⁻28 ગ્રામ દળ ધરાવતા ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા કેટલી? ઇલેક્ટ્રોનનો વેગ આપેલો છે 3 × 10⁴ સેન્ટીમીટર/સેકન્ડ. જેની ચોકસાઈનું મૂલ્ય એટલે વેગની ચોકસાઈ એટલે વેગ આપેલો છે 3 × 10⁴ સેન્ટીમીટર/સેકન્ડ. પછી દળ આપેલું છે 9.1 × 10⁻28 ગ્રામ. બધું CGS માં વેગની ચોકસાઈ કેટલી એટલે આના 0.01% એટલે 3 × 10⁻⁴ એટલે 0.001 થી ગુણીને 100 એ ભાંગવા એટલે ડેલ્ટા V આવશે 3 × અહીં 10⁻² ઉપર જાય એટલે -2 થાય અને -7 અને -2 એટલે 3 × 10⁻⁹ સેન્ટીમીટર/સેકન્ડ ડેલ્ટા V આવ્યું. અનિશ્ચિતતાનો h/4π નો ઉપયોગ કરવાનો છે. તો ડેલ્ટા x સૂત્ર થશે ડેલ્ટા p h/4π
તો આપણે ડેલ્ટા P બરાબર m ઇન્ટુ ડેલ્ટા V છે, એટલે ડેલ્ટા x ઇન્ટુ m ઇન્ટુ ડેલ્ટા V બરાબર h upon 4 પાઈ. તો ડેલ્ટા x બરાબર h upon 4 પાઈ એને ગુણ્યા m ઇન્ટુ ડેલ્ટા V થશે 6.626 10 ની માઈનસ 6 પ્લાંક અચળાંક વર્ગમાં -27 4 આ પાઈની કિંમત 3.14 દર 9.1 10 ની માઈનસ 28 ઘાત એને ગુણ્યા ડેલ્ટા V વેગમાં નિશ્ચિતતા 3 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત આવે છે. તો એના આધારે આપણે જવાબ લેશું તો સ્થાનમાં નિશ્ચિતતા મળી જશે. તો અહીં તમે જોઈ શકો છો ડેલ્ટા x અહીં કિંમત મૂકી 1.93 સેન્ટીમીટર આવશે 1.93 સેન્ટીમીટર. હવે 24મો પ્રશ્ન પૂછ્યા સમશક્તિક એટલે સમાન શક્તિ ડીજનરેટ અધપતિત કક્ષક કોને કહેવાય? ડીજનરેટર જ્યારે તેના તરંગ વિધેય સમાન હોય ત્યારે નહીં, તરંગ વિધેય સમાન પણ શક્તિનું મૂલ્ય અલગ હોય ત્યારે નહીં, તરંગ વિધેય અલગ અલગ હોય ત્યારે નહીં, પણ જ્યારે સમાન શક્તિ હોય ત્યારે P છે તો 3P હોય તો ત્રણેય P છે એને ડીજનરેટેડ કહેવાય. D હોય તો એ 5D છે તો એ પાંચેયની શક્તિ સમાન, એટલે જવાબ D આવશે. 25મો પ્રશ્ન 25 એક સૂક્ષ્મ કણની ધ બ્રોગલીની તરંગ લંબાઈ 10 ની માઈનસ 17 ઘાત મીટર છે તો તેનું વેગમાન કેટલું થશે? 1996માં પૂછાયેલો પ્રશ્ન છે. હવે ધ બ્રોગલીના સમીકરણ પ્રમાણે લેમ્બડા બરાબર h upon mv h upon p થાય. લેમ્બડા તરંગ લંબાઈ છે, p વેગમાન છે, લેમ્બડા એ 10 ની માઈનસ 17 ઘાત, h પ્લાન્ક અચળાંક છે 6.625 10 ની માઈનસ 34 ઘાત, બધું એક કેસમાં લઈએ તો p બરાબર h upon લેમ્બડા થાય, એટલે 6.625 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાતના છેદમાં -17, -17 ઉપર જાય એટલે +17 થઈ જાય, એટલે -17 વધે એટલે 6.625 ગુણ્યા અને વેગમાન છે એકમ એમકેએસમાં કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ થશે. હવે 26મો પ્રશ્ન છે એમાં ગેડોલિનિયમની ઇલેક્ટ્રોન રચના માંગેલી છે. ગેડોલિનિયમ 64 નંબરનું તત્વ છે, એટલે 1s2 2s2 2p6 3s2 3p6 પછી 4s2 3d10 4p6 4d10 4f7 5s2 5p6 અને 6s2. એના કરતાં આપણે ઝેનોન 54 સુધી ભરાઈ જાય પછી 6s માં 2 આવશે, 54 ને 2 56, પછી 5d માં 1 જશે. આપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે એટલે પૂછેલી હતી. 54 ને 2 56 57 ને 7 એટલે 64 થશે. એટલે ઝેનોન 4f7 ભરાય પહેલા 6s પછી 5d ને 4f લખાય ચડતા ક્રમમાં. આ રીતે પૂછેલું હતું. ગેડોલિનિયમની ઇલેક્ટ્રોન રચના કઈ થશે? હવે અહીંયા જવાબ આપણો બી આવશે. ગેડોલિનિયમ 64 નંબરનું તત્વ. હાઇડ્રોજન પરમાણુ માટે બોરની ત્રિજ્યાનું મૂલ્ય 0.53 એંગસ્ટ્રોમ છે. તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા
હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે એટલે પહેલી કક્ષામાં આવે. પહેલી ઉત્તેજિત અવસ્થા એટલે મુખ્ય ક્વોન્ટમ 2. તો r1 upon r2 બરાબર n1 સ્ક્વેર upon n2 સ્ક્વેર થશે. r1 એટલે પહેલી કક્ષાની ત્રિજ્યા 0.53 એંગસ્ટ્રોમ. તો બીજી કક્ષાની કેટલી ગોતવી છે? હવે n1 સ્ક્વેર એટલે 1 નો વર્ગ, n2 સ્ક્વેર 2 નો વર્ગ. તો r2 બરાબર 0.53 ગુણ્યા 4 ભાગ્યા 1 એટલે 2.12 એંગસ્ટ્રોમ જવાબ આવશે. હવે 28મો પ્રશ્ન છે ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન પરમાણુનું સ્થાન 1 મિલીમીટરની મર્યાદામાં છે. વધુમાં ઇલેક્ટ્રોનનું વેગમાન 5 ગુણ્યા 10⁻26 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ છે. તો હિલિયમ પરમાણુના વેગમાનમાં લઘુત્તમ અનિશ્ચિતતા કેટલી થશે? મસ્ત પ્રશ્ન છે. પેલા પ્રશ્ન વાંચો. ઇલેક્ટ્રોનનું અને હાઇડ્રોજનનું સ્થાન 1 મિલીમીટરની મર્યાદામાં છે. ઇલેક્ટ્રોનનું વેગમાન 5 ગુણ્યા 10⁻26 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ છે. તો હિલિયમ પરમાણુના વેગમાનમાં લઘુત્તમ અનિશ્ચિતતા કેટલી થશે? લઘુત્તમ એટલે ઓછામાં ઓછી અને વધુમાં વધુ એટલે મહત્તમ. તો આપણે આ પ્રશ્નની ચર્ચા કરીએ. જ્યારે ઇલેક્ટ્રોન અને હિલિયમ પરમાણુનું સ્થાન સમાન છે, હિલિયમ અને ઇલેક્ટ્રોનનું સ્થાન સમાન હોય તો ઇલેક્ટ્રોનનું વેગમાન નિયત મર્યાદામાં હોય તો હિલિયમ પરમાણુનું વેગમાન પણ ઇલેક્ટ્રોનના વેગમાન જેટલું જ થશે. હિલિયમમાં જે ઇલેક્ટ્રોન છે એનું સ્થાન અને ઇલેક્ટ્રોનનું સ્થાન સમાન છે તો વેગમાન સમાન, બે માટે જવાબ એ રહેશે વેગમાનમાં અનિશ્ચિતતા સરખી 5 ગુણ્યા 10⁻26 કારણ કે સ્થાન સમાન છે. એટલે હાઇડ્રોજન માટે જે સ્થાનમાં અનિશ્ચિતતા છે એટલી જ અનિશ્ચિતતા હિલિયમમાં છે. તો ડેલ્ટા x સમાન હોય તો ડેલ્ટા p પણ સમાન જ થશે. એટલે 5 ગુણ્યા 10⁻26 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ જવાબ આવશે. 29 ક્વેશ્ચન નંબર. એક ઇલેક્ટ્રોનના વેગમાનમાં અનિશ્ચિતતા ડેલ્ટા p 1 ગુણ્યા 10⁻5 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ છે. તો તેના સ્થાનની અનિશ્ચિતતા કેટલી? ડેલ્ટા x. તો ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p બરાબર h/4π છે. તો ડેલ્ટા x બરાબર h/4π ડેલ્ટા p થાય 6.626 10⁻34 પ્લાંક અચળાંક લીધો આ 4 પાઈ 3.14 અને વેગમાન 1 ઇન્ટુ 10⁻⁵ એ પણ mks માં છે. આનો ભાગાકાર 0.5275 -5 ઉપર જાય પ્લસ 5 34 માંથી 5 જાય 29.1 આપણો જમણી બાજુ ખસે 1 ઘાત વધે તો 1 ઘાત ઘટે 0.5275 માં -29 છે. હવે આપણે એક આંકડો જમણી બાજુ ખસે એટલે ઘાત ઘટે તો 1 ઘાત ઘટે એટલે -28 માં 1 નો ઘટાડો 29 માં 1 ઘટે એટલે -30 મીટર થશે. બરાબર. -30 નાનું કહેવાય એટલે -30 આપણો જવાબ થશે. એટલે 29મા પ્રશ્નમાં જવાબ C છે.
36મો પ્રશ્ન Fe એટલે આયન પરમાણુ ક્રમાંક 6 પરમાણુ ભાર 56 છે. માં કયું ઇલેક્ટ્રોનિક બંધારણ સાચું થશે? Fe નો પરમાણુ ક્રમાંક 26 છે. 1s2 2s2 2p6 3s2 3p6 પછી 4s2 10 ને 12 ને 6 18 ને 2 20 20 ને 6 26 3d6 થાય. તો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d6 એટલે આ થશે. કારણ કે લખાય ચડતા ક્રમમાં પહેલા 4s ભરાય પછી 3d એટલે અહીં સુધી 18 ને 2 20 ને 6 26 એટલે 30 નો જવાબ ડી આવશે. હવે આપણે આગળ 31મો પ્રશ્ન ઇલેક્ટ્રોનના ગોળાકાર માર્ગને બદલે અંડાકાર માર્ગ કયા વૈજ્ઞાનિકે સૂચવ્યો હતો? હુન્ડ, થોમ્સન, રુથરફોર્ડ કે સોમરફિલ્ડ? 31 એમાં ડી આવશે, સોમરફિલ્ડ. 32મો 1 ગ્રામ દળ અને 100 મીટર પ્રતિ સેકન્ડ ના વેગ ધરાવતા સૂક્ષ્મ કણની ધ બ્રોગલીની તરંગ લંબાઈ કેટલી થશે? આપણે સૂત્ર ખબર લેમ્બડા બરાબર h/mv. દળ 1 ગ્રામ આપેલું છે. આપણે પ્લાન્ક અચળાંક 6.626 10 ની -34 ઘાત લઈએ જૂલ ઇન્ટુ સેકન્ડમાં. દળ ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા 1000 ભાંગીએ અને વેગ છે 100 એટલે ઉડી જાય. 10 વડે ભાંગવાનું એટલે છેદનો છેદ અંશમાં જાય એટલે 6.626 આમાંથી જાય એટલે -33 થશે એટલે 6.63 રાઉન્ડ ઓફ વેલ્યુ 10 ની -33 ઘાત મીટર. જવાબ એ આવશે. હવે 33મો પ્રશ્ન છે ફોટોનની શક્તિનું મૂલ્ય. ફોટોન એટલે પ્રકાશનું કણ. પ્રતિ પરમાણુ એટલે એક પરમાણુ માટે 3.03 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ પ્રતિ પરમાણુ છે. તો આ ફોટોનની તરંગ લંબાઈ કેટલી થશે? અહીંયા પણ ખબર E બરાબર hc/લેમ્બડા. તો લેમ્બડા બરાબર hc/E થાય. 6.626 10 ની -34 ઘાત c પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 ઘાત અને ઉર્જા 3.03 ગુણ્યા 10 ની -19 ને ઘટતા એટલે 2. ચલો સોરી અહીંયા આ 3 લઈ લે એટલે 6.626 એટલે ગુણ્યા -19 એટલે પ્લસ 19 ને 8 27 27 આમાંથી બાદ થાય 34 માંથી 10 ની -7 ઘાત વધે. હવે પોઈન્ટ 2 આંકડા બાજુ લઈ જાઓ એટલે -9 ઘાત મીટર 9 એટલે નેનો એટલે 662.6 નેનોમીટર થશે એટલે 656 નેનોમીટર અંદાજે. 3.03 અને 3 કરી નાખ્યા એટલે અંદાજે 656 નેનોમીટર જવાબ આવશે. 34મો પ્રશ્ન છે 34 નીચે દર્શાવેલા ક્વોન્ટમાંકના મૂલ્ય n બરાબર 3 l બરાબર 2 અને m બરાબર +2 કેટલા કક્ષક માટે શક્ય બને? n બરાબર 3 એટલે બરાબર ત્રીજી કક્ષા, l બરાબર 2 એટલે કોણીય વેગમાન
2 એટલે ડી કક્ષક. હવે L ની કિંમત 2 હોય તો ml -2 -1 0 એમાં ml + 2 હોય તો d 5 છે એમાંથી કોઈ પણ એક d બનશે એટલે 34 માં જવાબ એ આવે. હવે આમ કીધું હોત ને n બરાબર 3 ને l બરાબર 2 તો 3d તો 5 બને પણ ભેગું ml નું મૂલ્ય પણ આપી દીધું છે +2 એટલે 5d માની એક જ d હશે એટલે એક d કક્ષક સૂચવે છે. હવે 35મો પ્રશ્ન પૈસા 35 8×10⁻15 સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિવાળા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી? આપણે તરંગ લંબાઈ ગોતવાની છે. બરાબર આવૃત્તિ આપેલી છે તો ન્યુ બરાબર c/λ તો લેમ્બડા બરાબર c/ન્યુ. હવે c છે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ, આવૃત્તિ 8×10⁻15. હવે 3/8 કરીએ તો 3/8 કરતા 0.375 આવે. 15 ઉપર જાય એટલે -15 થઈ જશે એટલે 0.375 -15 માંથી 8 એટલે 7. અહીંયા આગળ પ્રકાશ માટે 3.75 × 10⁻8 જવાબ આવશે. હવે આપણે ગણતરી કરી 0.375 10⁻7 મીટર. 0.2 આંકડા બદલાઈ જાય તો 37.5 10⁻9 મીટર થાય. 0.2 આંકડા થશે એટલે 2 ઘાત ઘટે. 37.5 એટલે અંદાજે 40 કરી નાખીએ નિયર અબાઉટ. હવે 10⁻9 એટલે નેનો 40 નેનોમીટર એટલે 4×10⁻1 નેનોમીટર થાય. જવાબ ડી આવશે. 36મો પ્રશ્ન O-2 F-1 Mg+2 L+3 સમ ઇલેક્ટ્રોનિક આયનો છે તેની આયોનિક ત્રિજ્યાનો ક્રમ જણાવો. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 8 ઇલેક્ટ્રોન 8 પ્રોટોન 2 મેળવીને 10 થાય. ફ્લોરિન 9 પ્રોટોન 9 ઇલેક્ટ્રોન હતા એટલે 1 મેળવીને 10. સોડિયમ 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન હતા 1 ગુમાવીને 10. મેગ્નેશિયમ 12 નંબર 12 પ્રોટોન 12 ઇલેક્ટ્રોન હતા 2 ગુમાવીને 10. એલ્યુમિનિયમ 13 નંબર 13 પ્રોટોન 13 ઇલેક્ટ્રોન હતા 10 એટલે 3 ગુમાવીને 10. આ બધામાં ઇલેક્ટ્રોન 10 છે તો O-2 થી L+3 તરફ જાય તેમ ઘટશે. શું કામ? ઓક્સિજન છે એમાં 8 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન. પ્રોટોન કરતા 2 ઇલેક્ટ્રોન વધારે છે આનું કદ મોટું. અહીંયા 9 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન એટલે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન વધારે એમ કદ મોટું હોય. 8 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન વધારે, અહીંયા એક જ ઇલેક્ટ્રોન વધારે છે. અહીં પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન 1 ઓછો એટલે એનું કદ નાનું. અહીં પ્રોટોન કરતા 2 ઇલેક્ટ્રોન ઓછા એટલે એનું કદ નાનું. અહીં પ્રોટોન કરતા 3 ઇલેક્ટ્રોન ઓછા એટલે આકર્ષણ વધી જાય. બધામાં ઇલેક્ટ્રોન 10 છે પણ અહીંયા 8 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન એટલે પ્રોટોન કરતા
2 ઇલેક્ટ્રોન વધારે. અહીંયા 9 પ્રોટોન 10 પ્રોટોન કરતા એક જ ઇલેક્ટ્રોન વધારે. અહીંયા પ્રોટોન કરતા 1 ઇલેક્ટ્રોન ઓછો. અહીં પ્રોટોન કરતા 2 ઇલેક્ટ્રોન ઓછા અને પ્રોટોન કરતા 3 ઇલેક્ટ્રોન ઓછા. એટલે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન જેમ ઓછા એનું કદ નાનું હશે એટલે O-2 થી L તરફ જઈએ તેમ ઘટશે. એટલે 37 માં જવાબ C આવે છે. 38મો પ્રશ્ન જો 38 જો દ્વિતીય બોરની કક્ષામાં હાઇડ્રોજન પરમાણુની ઉર્જા -328 કિલોજૂલ પ્રતિ મોલ હોય તો હાઇડ્રોજન પરમાણુની ચોથી બોરની કક્ષામાં ઉર્જા કેટલી? એટલે બીજી બોરની કક્ષામાં ત્રીજી આપેલી છે, ચોથી કક્ષામાં કેટલી આપણે ગોતવી છે. હવે બોરની ચોથી કક્ષા માટે ઉર્જા ગોતવી છે તો En ચોથી કક્ષા માટે E1 × Z²/n² થાય. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો હવે બોરની બીજી કક્ષા માટે આપણે સૂત્ર છે E2 ચલે છે 1/Z12 એટલે Z22 Z બરાબર 1 લઈ લે હાઇડ્રોજન માટે એટલે 1/n². ચોથી કક્ષા માટે E4 1/n4². E2 ના છેદમાં E4 બીજી કક્ષામાં ઉર્જા છેદમાં ચોથી એટલે 1/n2² 1/n4². છેદનો છેદ અંશમાં લઈ જાય. ચોથી કક્ષા એટલે 4 નો વર્ગ, બીજી કક્ષા એટલે 2 નો વર્ગ. બીજી કક્ષામાં ઉર્જા 328 કિલોજૂલ છે તો ચોથી કક્ષામાં કેટલી? 4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4 એટલે 4 વધે તો E4 બરાબર 328/4 -82 કિલોજૂલ જવાબ આવશે. આપણો જવાબ. આ સૂત્ર સહેલું પડે. હવે ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ જેટલા અંતરે નોંધવામાં આવેલું છે. 0.1 એંગસ્ટ્રોમ એટલે 0.1 × 10⁻⁻10 મીટર. તેના વેગમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા કેટલી? ઇલેક્ટ્રોનનું દળ આપી દીધું છે 9.11 × 10⁻31 કિલોગ્રામ. H પ્લાન્ક અચળાંક 6.626 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આના ઉપરથી આપણે વેગમાં અનિશ્ચિતતા ગોતવાની છે. હવે તમે જો આપણે જાણીએ ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લેશું. ડેલ્ટા p ની જગ્યાએ m ઇન્ટુ ડેલ્ટા v લેશું એટલે ડેલ્ટા x ઇન્ટુ m ઇન્ટુ ડેલ્ટા v. તો ડેલ્ટા v બરાબર h/4 ડેલ્ટા x ઇન્ટુ m થશે. તો ડેલ્ટા v બરાબર 6.626 10⁻34 આ 4 3.14 0.1 × 10⁻10 9.11 10⁻31 તો 5.79 ઇન્ટુ 10⁻6 મીટર પ્રતિ સેકન્ડ જવાબ થશે. હવે આપણે નેક્સ્ટ 40મો પ્રશ્ન પૂછ્યા. ક્વેશ્ચન નંબર 14. હવે પ્રશ્ન કહું આણ્વીય કક્ષકની દિશાઓ એટલે પ્રકાર કયા ક્વોન્ટમ પર આધારિત છે? એટલે p હોય તો આપણે કોણીય વેગમાન ક્વોન્ટમ 1 થાય પણ એ p 3 છે તો એ ત્રણેય p ની દિશા છે px py અને pz. એના ચુંબકીય ક્વોન્ટમાંક પરથી જ નક્કી થાય +1 0 -1
એટલે જવાબ આવશે ચુંબકીય ઘનક્રમાંક m એટલે દિશાઓ p છે તો p ની 3 દિશાઓ px py pz, d છે તો d ની 5 દિશાઓ હોય છે. તો આવી જે તે કક્ષકની દિશાઓ છે એ ચુંબકીય ઘનક્રમાંકના મૂલ્ય પરથી નક્કી થાય છે. એનું ચુંબકીય ક્ષેત્ર x અક્ષ ઉપર એટલે p3 છે એટલે એનું ચુંબક આ ઇલેક્ટ્રોનને પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય એ x અક્ષ ઉપર, y અક્ષ ઉપર અને z ઉપર, x, y અને z એના ઉપરથી એ દિશા નક્કી થાય છે. આજે અહીં સુધી રાખીએ છીએ. જય હિન્દ.